હું છું તેજુ ઠાકોર, સ્વીટ ગર્લ તેજુ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ગુજરાતનું જીવાદોરી એટલે કે ધરોઈ ડેમ, જેમાં ઘણા બધા પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે અને એ પાણી ખેડૂતોના માટે પણ ઉપયોગી છે અને પીવા માટે પણ ઉપયોગી છે। અને ત્યાં નવીનીકરણ કરવામાં આવ્યું છે મિત્રો, આપણું ધરોઈ એડવેન્ચર। તો સૌથી પહેલાં જોઈ લઈશું મિત્રો આપણે ધરોઈ ડેમ। તો મિત્રો આવો જોઈએ આપણે ધરોઈ ડેમ આપણો। તો મિત્રો આ છે આપણો ધરોઈ ડેમ, જેનું પાણી આપણે બધા જ લોકો પી રહ્યા છીએ। ને હવે ગાઈઝ, ધરોઈ ડેમ પછી આપણે હવે જોવા જઈશું ધરોઈ એડવેન્ચર। તો ચલો ગાઈઝ, હવે ધરોઈ એડવેન્ચર જોવા જઈએ। તો ગાઈઝ, અમે પણ ધરોઈ પહેલી વાર આવ્યા છીએ, તો મેપ દ્વારા અને લોકેશનથી જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો ગાઈઝ। કે મિત્રો ધરોઈ એડવેન્ચરની અંદર ઘણું બધું જોવાનું છે મિત્રો, તમે અહીં જોઈ શકો છો બોર્ડની અંદર। અને મિત્રો ત્યાં જઈને રૂબરૂ બતાવવાની છું કે શું શું જોવાલાયક છે ધરોઈ એડવેન્ચરની અંદર। તો ચલો મિત્રો, આપણે જઈએ ધરોઈ એડવેન્ચર જોવા।
તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધરોઈ એડવેન્ચર જોવા માટે. તમે જોઈ શકો છો મિત્રો, આ છે ધરોઈ એડવેન્ચર પરનો બ્રિજ. તો મિત્રો આપણે આવી ગયા છે ધરોઈ એડવેન્ચર. હવે જઈશું આપણે ગેટની અંદર, અને ગેટની અંદર શું જોવાલાયક છે ધરોઈ એડવેન્ચરની અંદર એ આપણે બતાવીશું. તો જોડાઈ રહેજો અમારી બ્લોગ ચેનલ સાથે. મિત્રો આ છે આપણું ધરોઈ એડવેન્ચર, અને આ છે એડવેન્ચરનો ગેટ. તો એકથી આપણે અંદર એન્ટ્રી લઈશું અને અંદર જઈને જોઈશું કે ધરોઈ એડવેન્ચરની અંદર શું શું જોવાલાયક છે. તો ચલો મિત્રો, આપણે આવી ગયા છીએ ધરોઈ એડવેન્ચરની અંદર. તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો ધરોઈ એડવેન્ચરની અંદર આપણે એન્ટ્રી લીધી, એવી તમે જોઈ શકો છો. ત્યાં વાંસ ઊભા કરેલા છે, અને દૂરથી જુઓ તો સરસ મજાની ધજાઓ પણ લગાવેલી છે. એટલી મસ્ત લાગે છે ને. અને ત્યાં લખેલું છે, તો ગાઈસ મસ્ત ધજાઓ લગાવેલી છે, અને ત્યાં લખેલું છે મોટા અક્ષરમાં ધરોઈ એડવેન્ચર ફર્સ્ટ, જે ખૂબ જ સરસ લાગે છે અને જોવાલાયક પણ છે ગાઈસ. તમે જોઈ શકો છો. આ છે બધા ટેન્ટ લગાવેલા છે. આ તમે અને ટેન્ટ લગાવેલા છે એટલે આને ટેન્ટ સિટી પણ કહેવાય છે ગાઈસ. તમે જુઓ મિત્રો, જુઓ ગાઈસ, છે આપણો ધરોઈ. આપણે આવી ગયા છીએ આપણા ધરોઈમાં. ગાઈસ થોડા વહેલા આવ્યો હતી, આપણને પેરાગ્લાઇડિંગ કરવા મળે, હાલ તો બધું બંધ છે.
મિત્રો ખૂબ જ સરસ આ જગ્યા છે અને જ્યારે પણ તમે અહીં આવો અને તમારે બોટિંગ કરવા જવું હોય તો અહીંયાથી તમે બોટિંગ કરવા જઈ શકો છો. આ છે આપણું બેસવા માટેનું સ્થળ, જ્યાં તમે બેસી અને આરામ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ જે પાણી અને બોટિંગ છે તેની નજીકમાં સ્થળ છે. આપણા બેસવા માટેનો કેમ્પ છે મિત્રો આ. અને એનાથી આગળ આપણે જોઈએ તો આ છે આપણે જો બોટિંગ કરવા જવું હોય તે અહીંથી જઈ શકાય મિત્રો. તો ખૂબ જ સરસ આ જગ્યા છે, અહીંથી આપણે બોટિંગ પણ કરી શકીએ. તમે જોઈ શકો છો હું આ દૂરથી તમને ઝૂમ કરીને બતાવું અને નજીકથી પણ બતાવીશ. સરસ આ જગ્યા છે અને બોર્ડ માર્યું છે કે સાવધાન, પાણીના અંદર મગરો રહેલા છે તો સાવધાન રહો એમ ચેતવણી આપેલી છે. તો મિત્રો અહીંયાથી જ બોટિંગ કરવાની હોય છે અને પેરાગ્લાઇડિંગ પણ અહીંયાથી જ કરવાની હોય છે. પણ અત્યારે અમે આવે છે બપોરના ટાઈમે, તો પેરાગ્લાઇડિંગ હાલ બંધ છે. એના માટે આપણે સવારે 7 વાગે ચાલુ કરવામાં આવે છે અને સાંજે 6 વાગ્યા પછી. તો એના માટે આપણે આવવું પડે સવારે વહેલા અથવા સાંજના ટાઈમે આવવું પડે. તો મિત્રો તમારે પણ પેરાગ્લાઇડિંગ કરવું હોય તો તમે સવારે 7 થી 8 વાગ્યા સુધીના સમયમાં આવી શકો છો અથવા સાંજે 6 વાગ્યા પછી આવી શકો છો. તો ગાઈઝ આ છે ધરોઈ એડવેન્ચરનું કેન્ટીન. તો એ લોકો નાસ્તો કરવા માટે બેઠા છે. हम पानी की बोतल भर ली. ये देखो मैंने यहाँ पे समोसा, स्प्रिंग रोल, बटर, वेजिटेबल मोमोस. મિત્રો સમોસા, સ્પ્રિંગ રોલ બધું જ અહીંયા પણ મળી રહેશે અને સામે તેની પ્રાઇસ પણ લખેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. આ છે એનસીટી. હા તો મિત્રો અમે પણ સવારના નીકળ્યા છીએ અને હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે અમે નાસ્તો કરી લઈશું. તૈયાર તો થઈ ગઈ છે.
નો દરરોજનો સફર એ પૂરો થયો છે. તો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારા બ્લોગમાં લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો રાધે રાધે.